જય દ્વારકાધીશ, જય માતાજી. સ્વાગત છે આપણા બધાનું નવા વ્લોગની અંદર. તો આપણે આજે આ વ્લોગની અંદર હું મારી વાડીનો એક જરીક નાનો એવો નજારો બતાવું તમને. કારણ કે વરસાદ આવ્યો હતો અને કપાસ બધો હોઈ ગયો છે, કારણ કે ઝીંડવા થઈ ગયા હતા. અને જાર વાવેલી છે એ બતાવું, ગુવાર છે એ બતાવું, અન્ય અલગ અલગ નવો નજારો બતાવું તમને. ચાલો, પહેલાં પ્રથમ તો બધા વિડીયોની અંદર આપણે આવે જ છે, પણ મને મન નથી રહેતું વિડીયોની અંદર લાવવા માટે. કારણ કે વસ્તુ જેવી છે ને, ગુલાબ રોજ જોવો તમે, આમ જુઓ પરાણે વાળું લાગે, પરાણે. આ જુઓ તમે, જુઓ છે કટે કાંઈ બાકી હે? કોમેન્ટમાં કહેજો કે તમને આ ગુલાબના છોડવો અને આ ગુલાબ તમને કેવા લાગ્યા. આઈ લાઈક ઇટ. હું લાવતો જ હોય, મૂકતો જ હોય આપણે મરસીનો વિડીયો, પણ છે એક જ છોડવો, પણ પરાણેવાળો લાગે, મજા આવે આમ આવ્યું ને એટલે. અને આપણે આ પ્લેટફોર્મ છે, જુઓ આ પ્લેટફોર્મ છે. આપણે સ્પેશિયલ વિડીયો બનાવવા માટેનું એક પ્લેટફોર્મ બનાવવાનું છે, પણ થોડુંક ઘટે. જય ગા માતા. આઈ લાઈક ઇટ. બે જાતરમાં ખાર્યું નાખ્યું, ખાધું. એક અહીંયા ખાય છે, આમ ખાય છે, આઈનબા ખાય છે. હવે જઈ વાડીમાં. એટલું ઘાસ વાવેલું છે અને આપણે ઝાર વાવેલી છે. થોડોક ટાઈમ થયો, 7-8 દી ઉગી ગઈ છે સરસ મજાની. જુઓ, બતાવો તમને નજીકથી. અને આ ગુવાર છે, ખાવા માટે ભાઈઓ છે. ફાલ આવી ગયો છે સરસ મજાનો, પણ થોડીક જીવાય છે, દવા છાંટવાની જરૂર છે. જો ઉડઈ એટલો ગુવાર કર્યો છે આપણે ખાવા માટે. ઉનાળામાં મજા આવે. અને કપા બતાવો તમને. આમ વાડીએ રહી એટલે એમ થાય કે જોવો જ નથી, પણ શું કરવા, રહી એટલે આવવું પડે. જુઓ, નકર આમ જોવા એવો કપા નથી. તેમ જુઓ, બધું હળી ગયું ને વાળ દીધો અને બધું ભાંગી નાખ્યો કપા. તમારે ઢાંકીને નાખ્યા છે કપાના, ઈંડવા બધા હેડવી નાખ્યા છે. આમ જુઓ, નુકસાન કરી જુઓ તમે. આમ જો, આમ જો, આમાં શું લઈ લેવું છે? બધો હોઈ ગયો કપા. જો ઠેર સુધી બધો સાફ કરી નાખ્યો કપાને. માવડજી દઈને જાય છે કપાની. હા, જોવા તો શું કરવાનું. હાલો, હવે ટાઈમ થઈ ગયો છે મહાદેવને, બ્રહ્મેશ્વર મહાદેવ ગૌશાળા જોવા માટે અને દર્શન કરવા માટે. મહાદેવને પગે લાગવા જવાનું છે, તો છેલ્લી બેલી લઈ લઈ, પૂજા પાણી દીવાબત્તી કરતા આવી અને દર્શન કરતા આવી. આ વિડીયોમાં લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. બાકી મૂડ નથી, કપાને જોવા તેમ દઈ નાખી દીધી. આઈ લાઈક ઇટ.